આ તમે જે કાંઈ વાંદરીની પૂજા કરાવો છો એને અમે નથી માનતા, એ અમારી જાતિમાં આવે. માણસો વાંદરાને પૂછો તો તમે દુઃખ થાય છે, કોઈ કૂતરા મીંદડાને પૂછો તો તમે દુઃખ થાય છે. માણીને ધક્કા મારે છે એનું કઈ કરો ને. હનુમાન અમે વર્ષોથી અમે પૈકે લાગતા આવી તો હજી દાઢી મૂછ્યું ન પડશે તો હનુમાનજી અમારી કાઢી નથી. હનુમાનજીમાં એટલી બધી તેવડ હોય ને હનુમાનજી આ બધું હોય તો એ હનુમાનજી અમે ન પોતાવી દઈએ, કેમ કે અમે તો બધા હારે રહેતા. મને શું કામ, મને કોઈ કઈ દઈ નથી ગયું તો હું શું કરું? દહીં ક્યાં હોય તો તમે રાખો. રાખવાનું કે વગર રાખવાનું, પણ તમારે બોલવાનું સભ્યતાથી કે એક ની એક વાત ન કરો. હું જેટલી વાત કરું એટલું જ બોલો, કેમ કે તમે કઈ તમારે વાત કરવી છે. અને હવે નો ખબર હોય રાખી દો ને ફોન. તમને હવે નો ખબર પડશે, તમને ખ્યાલ હવે ન પડતો હોય અને આગળ ન દેખાતો હોય વાત કાપી નાખો. એમ નહીં, તમારે ટૂંકારો કોઈ પણ દેવને ટૂંકારો કરવાની તમારે કરો. ભદ્રવાણી છે એમ કહું છું, તમે વાત સમજો. તુકારાની તમને ખબર નથી. હું એમ કહું છું કે એ વસ્તુને અમે માનતા નથી એમ કહું છું. કઈ વસ્તુ નથી માનતા? આ તમે જે કાંઈ વાંદરીની પૂજા કરાવો છો એને અમે નથી માનતા, એ અમારી જાતિમાં આવે, કેમ કે અમે શૂદ્રમાં આવી એટલે અમે વાંદરીમાં આવી. શૂદ્ર મેં કીધું કોઈ જ્ઞાતિ જ નથી. તો એ આખી વાત નથી તો તમે કઈ જ્ઞાતિ માનો છો? તો પછી આવડા ભેદ તો આ વર્ણ કોને કર્યા? વર્ણો જેને કર્યા હોય એને પણ તમે તો કોઈને કર્યા એમ કહો છો? તો કે જેને કર્યા તો તમે શું જાણો છો ને તમે અટણ બોલો છો એમ કહો છો? તમને શેની ખબર કે જેમાં એ કોઈ થયું હોય પણ બાકી કોઈ જે થયું હોય એમનો વાતો કરો એમ કહો છો? તમે કોના આપણે પૂછ્યું હોય કોનો દીકરો તો હું ફલાણા ભાઈ નો દીકરો, તમે અટણ મા બાપ વગરની વાતો કરો. તમારી પાસે તમને શું ખબર છે ને તમે બોલો છો એમ કહો? તમને ખબર હોય એટલી જ વાત કરો ને, શું કામ એટલી બધી બોલું કરો છો? મને ખબર એટલી તમે ટૂંકારો કેમ કર્યો એમ? હોય કે તુકારો કર્યો છે કેમાં કર્યો છે મને બતાવો છે ઓડિયો. હા, હું તમને કોકમાં એવું કરીને મારી પાસે કોકમાં લઈને કરી હજી તમે તમારી ખબર નથી તો હું કામ મારા ભાઈ આવા વિવાદ કરો છો? હાથે કરીને બધી સમાજને એક થવાનો પ્રયત્ન કરો ને, આવું હું કામ કરો છો? અમે જો આ ફોન કર્યો ને એ આટું ડીડક ઉભા કરવા માટે ફોન કર્યો છે. એ આટું કરવો એમાં સમાજ માટે સારા કામ કરો, સમાજ માટે સારો મેસેજ દો કે આવા સારા માણસોને વાંદરાને પૂછો તો તમે દુઃખ થાય છે, કોઈ કૂતરા મીંદડાને પૂછો તો તમે દુઃખ થાય છે. માણીને ધક્કા મારે છે એનું કઈ કરો ને. એટલે ફોન આમાં કર્યો તા દાઢી મૂછ્યું માંથી બતો બેદ આવે છે એમાં કોકને ફોન કરો, એમાં કોકને કહો કે આવું જાતિ ભેદભાવ ન રખાય. આ ગામડે માણસ દાઢી ન કરી દેતી એમાં થોડુંક ધ્યાન દો. આમાં ધ્યાન દીધે કાંઈ નહીં વરે. હનુમાનજી છે, હનુમાન અમે વર્ષોથી અમે પૈકે લાગતા આવી તો હજી દાઢી મૂછ્યું ન પડશે તો હનુમાનજી અમારી કાઢી નથી. જો તમને એ જ કહેવા માંગુ છું. તમે કાંઈ કહેવા માંગતા જ નથી, તમને કાંઈ ખબર જ નથી, તમારે શું વાત કરવાની? હનુમાન તમારું તમે જે કઈ વરાળ કાઢો ને ઈશ્વરના નામથી જ નીકળે, બાકી તમે કઈ કાયદા નથી. તો કે ઈશ્વરના નામથી ઈશ્વર હોય તો તમને બધાને સત્તા દીધી, તમે કાનો દીધી? આ બધાને ખાવા મોઢું દીધું, બધાને મોઢા બધાને દીધા, બધાને મોવાના હરકા દીધા, બધાની આંખું હરકી દીધી, તો બધાને સમાનતા કેમ હરકી ન દીધી? સમાનતા તો મળશે. ઈશ્વરનું રટણ તમે ફોન કર્યો છે ઈશ્વરને બોલી જાઓ. ઈશ્વર હારે તમે મથી છે ને અમારા મહાપુરુષો બધા મથી ગયા ને ઈશ્વરની ભક્તિ કરીને હજી એના નામ પૂજાય છે. અમે અટાણે તમારી વાત કરો, તમે શું કરી શકો આમાં? શું કરવાનું? એ તો કહું છું, આમાં તમે શું કરો? અમે અમારી રીતે અમારા દલિત સમાજ ને અમે વ્યવસ્થિત જ રહીએ. અમારે વ્યવસ્થિત એમ તો રહીએ જ છીએ બધાય, પણ અત્યારે આ બધા છે ને એ ધર્મને એક બાના હેઠળ માણસ બધા આવા લોલીપોપ ઉભા કરતા હોય છે. આપણે ધર્મને માને ને સ્વધર્મ કહેવાય, સમજવું. હનુમાનજીમાં એટલી બધી તેવડ હોય ને હનુમાનજી આ બધું હોય તો એ હનુમાનજી અમે ન પોતાવી દઈએ, કેમ કે અમે તો બધા હારે રહેતા. અમારે હનુમાનજી નું મંદિર છે તો એ હનુમાનજી અમારે કોઈ દી કોઈ એમ ન કીધું કે તમે કોઈ અભડાતા હો થાય આ ગાલજો નગર હું જો પહાડ ઉપાડ્યો તો ને બધાને ઉપાડી નાખ દે કોઈ. ઓકે, હા માનો તમે હું તમને આ જાતિવાદ હું રાખતો જ નથી. તમે નથી રાખતા પણ તમે હનુમાનજી ની વાત કરો છો. એ હનુમાન ને માનો કે સમાનતા દેવડાવે, એ હનુમાન ની પૂજા કરો. હું જે હનુમાન તો ગમે એ છે એ જ સન્માનતા દેવડાવે. જો કે મને જ્ઞાન મળ્યું હોય ને તો એ હનુમાન કે કોઈ ઈશ્વરની વાતથી મળેલું જ્ઞાન છે કે જાતિ ભેદ ન રાખવો જોઈએ.
તો ઈ અકલો ને આ હનુમાનજી આટલું થઈને આટલું બોલ્યા તો એટલું ક્યાંક 2-4 જણાને ફોન કરીને કયો કે જો એને મને જ્ઞાન આપ્યું એના બાબત મારે થોડું બોલવું છે. મને એને જ્ઞાન આપ્યું કે ભાઈ જાતિ ભેદ ન રાખવો જોઈએ અને મને હનુમાનજીએ જ્ઞાન આપ્યું. હા પણ એ હનુમાનજીએ જ્ઞાન આપ્યું પણ એ હનુમાનજીએ તમે મને ફોન કરવાનું જ્ઞાન આપ્યું, આ મટાડવાનું જ્ઞાન આપ્યું. પણ એ મટે કાંઈ તાત્કાલિક તો નો જ મટી જાય ને. કોઈ આ જે કાંઈ ભેદ એટલો બધો ઓલો થઈ ગયેલો હોય અમારા ગામમાં જોઈએ, અમારા ગામમાં ઘરના જોઈ હજી દાઢીઓ નથી કરી દેતા, હાલો એ ખબર છે. હા તો એ અમારા ગામમાં ભોજન નું રસોડું આખે બધા ખાય પીવે. મને આખી ઉકડી આપેલી મેં ખાધેલી, એમાં હું કઈ હા તમે ઈ તો જો અત્યારે મધ્યાહન ભોજનમાં ને એમાં તો એક સરકાર જે ધારે એ બધું કામ થઈ શકે છે ને, એમાં ન ખાવા જાય તો કેસ થાય. બીજા નંબરમાં કોઈ પણ અમે ત્યાંના ભજન હોય ને આરે ભજન ગાઈ બેસી આના હોય ત્યાં વાસમાં હોય ત્યાં ભજનમાં આરે બેસી ઉઠી. ભજન છે ને ભજન એમાં કાનો માત્ર નો આવે. હા કાંઈ કોણ ભગ હતા હોય હું મફ હતા એમાં કાનો માત્ર જ નથી આવતો. એટલે ભજનમાં જાય ઈ કા ભગત હોય તો જાય, બાથોડીઓ સુગારીઓ ની કે ભજનમાં ન બેઠા હોય. મારો કહેવાનો તમને ભલે કોઈ પણ જે કાંઈ સભ્યતાથી થોડુંક આમ હનુમાનજીનું કે શંકરનું નામ આપણે કલાકાર છે તમે હજી સાંભળ્યું નથી એરખું કે તમે કોઈ ઓડિયોની અંદર અમારી અભદ્ર તમે આ મારા જેટલા ઓડિયો હશે એમાં બધા જોજો કે કોઈ દી અભદ્ર વાણી નહીં હોય, કોઈ દી કોઈની અરે ગાળ નહીં બોલ્યા હોય. કેમ કે ઈ અત્યારે તમે આટલી વાત કરી તમારી અપશબ્દનું વર્તન કર્યું નથી કર્યું પણ એમને અમારી વાણી છે ને ઈ તો મહત્વની વસ્તુ છે. અમે તો સ્ટેજમાં થતી વાગોળતા હોય સાહેબ, અને અમે તો જાતિ ભેદભાવ માટે એના બારાની જ વાતો કરી છે. અમારે કોઈ હનુમાનજી એ લેવા દેવા નથી, કેમ કે અમે આ 33 કરોડ દેવતામાંથી એક દેવતાએ અમારું સારું કર્યું જ નથી. અને ઈ જ કરશે સારું. જો કાંઈ અમે 4 સુખથી આમના માલ્યા આવીશ. ઈશ્વરી જ્ઞાન જેનામાં પ્રાપ્ત થાય ને એ જાડી મારી વાત સાંભળો. અમારા ગોગાવતા દાસી જીવન છે ને એને ભગવાન જેલમાંથી છોડાવી ગયા, ભાગુંભાની જેલમાંથી, ગોંડલ સ્ટેટમાંથી. હા ઇતિહાસ બોલે છે. ભગવાન તો અમારા ઘરે આવી ગયા છે. આ તો ભગવાન આવી ગયા. ગંગાજી રહ્યા ઈ સરસે આશ્રમ ગંગાજી છે ને ઈ રોહિદાસ બાપાના ચરણોમાં ગંગાજી આવ્યા. હા તો હવે આ તો બધા આવી ગયા એમ કહું છું. એની તો વાત કરું છું કે ભગવાન ને ઈ તો બધા અમારા મહાપુરુષોએ આના ભજન ગાયા, આની ભક્તિ કરી, ઈ તો બધું કર્યું જ છે. તમે અભદ્ર વાણી તમે જે ઉસારી હતી ઓલા વિડીયામાં ઈ બાબત તમને કહો. બાકી ક્યાં વિડીયામાં હનુમાન તુકારો કર્યો હનુમાન આટલા બધા છે. અમે તો આ બધા હનુમાન ને માનીએ છીએ, બધા ભગવાન ને માનીએ. આ એકાદો ભગવાન આવો હોય ઈ ગયો ને કે અમારે આ હાડેડ થવું મોટે. હા તો ઈ ભગવાન થાય તમ તારે અવતાર લે, હું તમને ગેરંટી આપું. મારો દાદા ની વખતમાં તો આવડે ને ઓલા રૂપિયામાં 60 દઈને પછી પૈસા લેવાતા, અને હજી તમારા ગામમાં ન્યા કણી ઈ બાજુ દાઢીઓ નથી કરી દેતા. હાલો મારી વાત સાંભળો, દાઢી બિચારા મોટું શહેર હોય ત્યાં કરાવવા જવું પડે. ઈવડો એકાદ ગામો ગામ હનુમાન બેઠો. મારી વાત સાંભળો, ગામો ગામ હનુમાન નું મંદિર છે. તો તમે હનુમાન ના ભક્તો તેને કયો ને કે આવડે અને કઈ ગામમાં નો કરવા દે ને આવું કરે તો એકાદો પહાડ ઉપાડે કે કોક ની મારવા થોડો ગજા લઈને એવું તો ન કરે. પણ હવે અમારે શું કરવું? અમારાથી એવો મારા હોય કે અમને શોધ કરવા જાય. જો પોલીસ અટણ અમારે કામે કઈ લાભ થાય ને તો પોલીસ પકડવા જાય છે, અમને ખબર છે. જોકે પોલીસ અટણ પકડવા જાય ને ઈ તમે કહી દો ગઈડા વર નો જાય, પિસ્તોલ વર જાય. કદાચ કાયદો શું નો કેટલો ઊંડી મટાડે કે કાંઈ કોઈ પણ એવું હોલું હોય એમાં હું મટે. બાકી જે કાંઈ ઘર ઘરાવ કે નો કાયદો નો મટાડે. કીધું મારાની સમજાય ને આવે ને તારે જ મટે. તમે આખી વાત સમજતા સાહેબ, અમારે કોઈને ઘરે જવાની જરૂર ક્યાં? અમારે ભગવાન આવ્યો તો પછી અમારે કોક ના ઘરે હું કામ ઊંઘવા જવું જોઈએ? તમે આખી વાત સમજો. વાત તમારી એમ નહીં, હું તમારું હાલો તમે વાત કરો છો. કઉ છું જે સોનાની દ્વારકાનો રાજા છે ઈ અમારા ભગવાન જીવણ સાહેબ ને જેલમાં છોડાવવા ગયો. આ ભગવાન તો અમારા ઘટોઘટ માંથી બોલે છે. અમારા કોકના ઘરે જમવા જવાની અમારે ક્યાં લાલચ છે સાહેબ?
પણ એમ આ જમવા લઈ જાય પણ કાંઈ કાયદો ન હોય કે સમજાય માણસને. અમે કોઈનો પ્રસંગ નહીં, નથી. હું તમને કહું એ મારી વાત સાંભળો પેલા. હા. એ માણાની સમજણ જયારે ઈશ્વરી શક્તિ માણામાં અમે પ્રદાન થાય ત્યારે વેન કરીને બેઠા છે તમે મને કોઈને ઘરે બરકી લઈ જાવ એમ અમારે ક્યાંય વેન કર્યું કે ભાઈ મને કાલ ખાવા બરકજો ને મારે અમારે ઈ જરૂર ક્યાં છે એમ કહું છું. ખાવાની અમારે જરૂર હોય મંદિરમાં તો જવાની સાંભળો સાહેબ અમારે મંદિરમાં જવાની જરૂર નથી. અમારે કોઈ જગ્યાએ ડીંડકમાં પડવાની જરૂર નથી. અમારા અત્યારે છોકરા ભણે અને અને આગળ વધે અને જે તત્વજ્ઞાન મળે એનામાં જે ટેકનોલોજીનું આનાથી મોટો ભગવાન અટાણે આ ભગવાન કયો તમે અટાણે ન્યા બોલો છો ને મને અહીંયા સંભળાય ઈ ક્યાં ભગવાને આ બધું વસ્તુ કર્યું છે. એ જ્ઞાન વિજ્ઞાન યોગમાંથી જ્ઞાનમાંથી જ વિજ્ઞાન થાય બાકી ઈ ઈશ્વરી કેવો ભગવાન શક્તિ એમ આ ભગવાને કયો તત્વ મૂક્યું છે ને આ કઈ તકલીફ આવી નાખી આને હું તમે આગળ વાત કરી શકી. હા, એ જ્ઞાન વિજ્ઞાન યોગ ગીતાજીનો અધ્યાય સાંભળેલો તમે? આ અટાણ વાત કરી મોબાઈલ ની વાત કરો ને. હા, એ પણ જ્ઞાનમાંથી જ વિજ્ઞાન છે ઈ જે કાંઈ છે. જ્ઞાન માંથી વિજ્ઞાન અરે સાહેબ ભણવું જ પડે. આપણે હજી આ 33 કરોડ દેવતાને માનીએ છીએ ને તો અહીંયા હજી આ મોબાઈલ સાંભળો આ મોબાઈલ ગયા ને ઈ વિદેશ માંથી પેલા આવ્યા અહીંયા તો પછી બનાવવાનું ચાલુ કર્યું. પણ એ જ્ઞાન હોય તારે વિજ્ઞાન થાય કે નહીં? તો ભારતમાં જ્ઞાનનું કારખાનું છે એમ કહું છું. ભારતમાં બધા આપણા બધાની વાતો કરી છે 33 કરોડ દેવતા ભારતમાં છે અને પંજાબમાં ન્યાય એકય દેવ નથી તો બધા બનાવટ તો એવડાય કરે છે. ત્યાં નથી, આપણે માનીએ છીએ અંદરથી કોઈ પણ માનતો હોય માણસ એ આપણને ન ખબર હોય. મંદિર ન હોય કાકા અહીંયા ભારતમાં હોય મંદિર બનાવવું એવું કઈ મહત્વ નથી. મંદિર હોય ઈશ્વર તો આત્માની અંદર જ હમાણેલો છે. એ વાત હતી છે પણ અટણ તો પછી આ અટણ આ બધા હમાણેલા છે તે બધા બહાર નીકળતા કેમ નથી કઈ નીકળે હવાની રીતે હવે નીકળેલા જ હોય. હા એમ વાત છે. એટલે કાંઈ વાંધો નહીં તમે ફોન કર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અટણમાં મને તમે જે મોજ કરી બરાબર. એટલે મારો એમ બધો કે એવો કાંઈ જાતિ ભેદનો કે કોઈ ડોલો નથી. બાકી તમે જે કાંઈ ટોકા નથી નામ ન દીધું પેલા તમારું નામ ન દીધું એટલે તમે વાત કરી એ જાણી મારે તો ઓલું થયું. પછી તમે કીધું કે હું ફલાણા ભાઈ બોલું છું પણ ખરેખર દરબાર તમારામાં ન પડવું જોઈએ. પણ એમાં હું તમને શું પડવાનું મને બીજું કાંઈ નથી. આ ઓડિયો સાંભળો આ ઓડિયો કદાચ યુટ્યુબમાં મૂકી તો તમને તકલીફ થાય. તકલીફ થાય મૂકતાય નહીં આવો ઓડિયો. ના તા તો મૂકવું જ પડે ને. આ ગોહિલ સાહેબ ને ભગવાન બારામાં ખબર નથી મને ફોન કર્યો. એ તો ખબર તો ભગવાન બારામાં તો હોય જ તે તો તમને ફોન કર્યો. જેટલું પૂછ્યું ને એમાં તમે જવાબ જ નથી દીધો. પણ હું જવાબ નથી દીધો. કા તમે મેં કીધું કે ગુરુ કયો કરવો તો ક્યાં ગુરુથી જ્ઞાન મળે તમને નથી ખબર. ગુરુ હું તો જો એક ઈશ્વરના રટન ને ઈશ્વર છે ને ઈશ્વર એટલે ઈ એટલે આ દેહ થી ઈશ્વર આલે ઈ ભગવાન કયો સ્વર ઈ સ્વર એટલે સ્વર કે વાયુ કે શ્વાસ લે ઈ સ્વર ઈ ભગવાન. તો એ અણુ માં હમાણેલો છે એ ઈશ્વર પછી અણુ માં નો આવે. ઈશ્વર એટલે એટલે આ જે સ્વર હાલી રહ્યો છે આવન જવાનો શ્વાસ લે ઈ અને બારો નીકળે છે શ્વાસ જાય છે અને બારો નીકળે. ઈશ્વર આ સ્વર જે હાલે છે ઈ જ ભગવાન છે. આ સ્વર લીધો તો આપણે જે શ્વાસ લીધો એ રામાપીરે લીધો, આપણે શ્વાસ લીધો એ રામે લીધો, આપણે શ્વાસ લીધો એ બધા મહાપુરુષોએ લીધો. તો ઈ શ્વાસમાં બધા પૂજાય છે ને આપણે આઈડેન્ટ થાય એનું કારણ હું તો વાત છે એમ. તો એમ કહું છું તો ઈ કોણ તો ઈ કે ઈને શ્વાસ લીધો તો આપણે ઈ શ્વાસ લઈએ છીએ. હું આ શ્વાસ ની વાત કરું છું સત્ય ની વાત ન કરું. તો કોઈ પણ જ્ઞાતિમાં કે ગમે ને એવા મહાન સંતો થઈ ગયા બધા પૂંજાણા એના નામ આવ્યા એ કેમાં છે આવ્યા? નામ તો બધા આ માવું એ દીધા ને કોઈક બામણે દીધા ને એ બધે દીધા. નામ ને તો કોઈ નામ છે ઈ અજરા અમર છે એમ કહું છું. નામ મરતો નથી. નામ સમોવડ કોઈ નહીં. મેં આની પેલા કીધું પપ્પા તમને નહીં. મહાન આત્માઓ થઈ ગયા કઈ રીતે થઈ ગયા એમ શું કરીને ખરાબ ધંધા કરીને થઈ ગયા? તો એ આખી વાત કહું છું કે ઈશ્વર આ સ્વર લ્યો છે ઈશ્વર ની તમે ક્રિયા કરી ઈશ્વર ની ક્રિયા કરી. જો કબીર સાહેબ એવું કીધું કે આ શ્વાસ में नाम लो કે બીરતા શ્વાસ મત ખોઈ. મેં એ ન જાણું આ શ્વાસ કે આવવાનું હોય કે ના હોય.
કબીર સાહેબ કે જે આ શ્વાસો લીધો એ પાછો નીકળશે કે નહીં એની મને ખબર નથી. રવિરામ મહાત્માએ પણ કીધું કે ઘડી પલકી સૂજે ને આ કરે કલકી બાત. આ જીવ માથે જમણા ફરે છે એમ બાપુ તેતર માથે હોય બાજ. એમ નહીં, હા. એ બધા જે થઈ ગયા એની વાત ન કરો, હું આ તમે પૂછું એટલી વાત કરો. એ તો એમ નહીં થઈ ગયા એ શાના આધારે થઈ ગયા એમ? એ તો હું તમને કહું છું, ઈ સ્વર આ સ્વર આલે એ ઈ સ્વર થી ત્યાં. હવે તમે ક્યાં સ્વર થી વાત કરો છો? પણ એમ નહીં, એ ખરાબ ધંધા કરીને થઈ ગયા કે ઈ સ્વર હવે પછી એમાં ક્યાં ધંધો આવ્યો જ નથી. સ્વર ની કિંમત ક્યાં છે? સ્વર પણ એમ નહીં, સ્વર થી જ કઈ સડા બધા કઈ માન થઈ જાય. આ સ્વર તો સ્વરથી બધાને આ હોય જ સ્વર જેને શ્વાસાને છે, શ્વાસમાં જેને નામ લીધું, આ શ્વાસો એને ખોયો નહીં. ગંગા સતીન પાનભાઈએ પણ કીધું કે મેરુ ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ, ભલે ને ભાંગી જાય પ્રમાણ. પણ એ તો વાત છે. વચનમાં વિવેકી હોય છે નર નારી પાનભાઈ, જેને બ્રહ્માદિક જેવા લાગે પાય. હવે બ્રહ્માદિક એટલે બ્રહ્માદિક જેવા જેને લાગે પાય. આ પાનભાઈ કે છે ગામડાના હા હુઓ અભણ હતા એની વાત કરું છું. પણ એ ક્યાં સ્વર ને વચનના પામી જાય એમ? સાંભળો સાહેબ, વચનના વિવેકી હોય જે નર ને નારી પાનભાઈ, એને બ્રહ્માદિક જેવા, જેને મોટા ભગવાન જેવા જેને લાગે પાય. પણ એ ક્યાં સ્વર ને પામીને એવા થઈ જાય એમ? એ તમને હું કહું છું સાહેબ, એમાં તમે હારા માણસ કોઈ ગુરુ કરી લ્યો પછી કઈક વાત કરો. હજી તમને ઈ ખબર નથી. હું તમને તમારે ગુરુ માનું. મારા બાપા અમે ઈ કક્ષાએ નથી ભાઈ સાહેબ કે અમે કોઈને ગુરુ. અમારી પાસે મહાપુરુષોની વાણી છે. આ વાણી વિલાસ તમે કરી કહો. છે. આ વાણી કોની છે? જો ઈ મેં વાત કરી ગંગા સતીની કરી, આની પહેલા વાત કરી ત્રિકમ સાહેબની કરી, મોરારની કરી, ખીમની કરી, ભાણની કરી, જીવણની કરી, ઉગારામ બાપાની કરી, સંત સવૈયાનાથની કરી, જોધલપીરની કરી. જોધલપીરે કીધું કે તમે જોજો ને સંતરીનો બગાડનારો કોણ છે? નહીં એને તત્વ કે નહીં એને તાર. એ તમે જોજો કે બાપુ આ સંતરીનો બગાડનારો કોણ છે? આની અંદર જે સંતરી વાગી રહી છે એનો ટપોરા મારનારો કોણ છે? ત્રિકમ સાહેબે કીધું કે ગુરુજી મારા પ્યાલો બીજો કોણ પીએ? ત્રણેથી રેડ્યો કે મારા રૂડીએ ફેરાણો, મના દેહમાં ઉવો ચરણું કાર. આ પ્યાલો બીજો કોણ પીએ? પણ એ પહેલાનો પીનારો હશે જ ખરું ને કોઈ ગમે ઈ. ઈ મહાપુરુષોના સાનિધ્યમાં જવું પડે સાહેબ. આ સાનિધ્યમાં ગયા પછી ત્યાં છે ને વિકાર મટી જાય છે, ત્યાં નર નારી મટી જાય છે કે બ્રહ્મ સ્વરૂપને ભેટતા પછી ત્યાં નર નથી રહેતો આકાર. ગગન મંડળ ગગન મંડળની એક મિનિટ, ગગન મંડળની ગોખ માથે નર સૂતો છે નિરાધાર. એ બાપુ ત્રણ પુરુષ જેની સેવા કરે છે ને, રામ કબીર ને રણુકાર. ત્યાં બધું મટી ગયું ને એટલે તમને ફોન કર્યો. શું મટી ગયું? આ તમે જે બોલ્યા ને બધું, જેને નારીનું કે નરનું જ્ઞાન ન હોય, જાતિ ભેદનું જ્ઞાન ન હોય, એવું બધું. ઈ મહાપુરુષોએ કીધું આ બહારની વાતોમાં ક્યાંય હક નથી એમ કહું છું. કબીર સાહેબે કીધું કે એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન કારા. મહાપુરુષો કેવું કીધું? એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન કારા. અરે મેં તો એક મૂર્તિ એસી દેખી જેના રામ કૃષ્ણ હે પુજારા. રામ ને કૃષ્ણ ની તો બધા એની પૂજા કરતા હતા. તો કેવું? ઈનું ઈ પાણી, ઈનું ઈ નદી, ઈનું ઈ પથરા, અને જેના રામ ને કૃષ્ણ પૂજા કરતા હતા તો એ કેવો ભગવાન? એ તો વાત છે એમ, કેવો ભગવાન તો એ. हाँ, एक ज पानी एक ज पथरा एक ज नावन का आरा. अरे एक मूर्त में ऐसी देखी जना राम कृष्ण है पुजारा. જેની જેને જેને ભગવાન જેવા, જેને ધર્મદુર એવા, જેને તમને કહો અગરબત્તીઓ કરે નમન કરે તો આ કોને પગે લાગુ? હાલો ભાઈ, ગણેશ ને કાર્તિક ની તમે પૂજા કરો છો તો ઈ ગણેશ તો શંકર નો દીકરો બે દીકરા જ ને. હા, તો શંકર ભગવાનના પાર્વતીના લગ્ન થયા હતા ત્યારે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. શિવ પુરાણમાં લખ્યું છે. તો ઈ ગણેશ કયો? ગણેશજીનું પ્રતીક, બુદ્ધિનું પ્રતીક એટલે ગણપતિ. મારી વાત સાંભળો સાહેબ, કે આ ગણેશની સ્થાપના કરો છો, ઈ શંકર પાર્વતીના લગ્ન થયા ત્યારે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. તો ઈ ગણેશ કયો? ગણપતિ દાદા બુદ્ધિ પ્રતિભા કહેવાય. એમ નો હોય બાપુ, આડાવડી વાત થાય છે એમનો હાલ. એટલે એ એવું છે, એ ગણેશ ને ઓળખવો પડે. ઈ ગણેશ બુદ્ધિ એને ગણેશ નો કહેવાય. ગણેશ છે એ કઈક અલગ છે એમ કહું છું. ઈ ગણેશ ની પ્રાપ્તિ કરીને ઈ ગણેશ ને ઓળખવો હોય તો બાપુ કઈક અલગ વસ્તુ પડી છે. પણ એમ નહીં, હવે એ ઓળખ કોણ છે એ ગણેશ? હું તમને એમ કહું છું કે એટલે એને કીધું કે ગુરુ ને ગોવિંદો નું ખડા મેં કિસી કો લાગુ પાય. આ બલહારી ગુરુ મારા દેવની જેને ગોવિંદ દીધો બતાય. આના માટે સારો ગુરુ કરવો પડે.
જેને સંતોના સાનિધ્યની અંદર ગયા પછી બાપુ એને નાગના નોળિયા જેવું છે, પછી એના મુખમાંથી ઝેર ઉતરી જાય. આ ઝેર ઉતારવાના સાધન છે. નાગને નોળિયું બાંધે ને પછી માણસો એમ કહે કે ભાઈ નોળિયાને ઝેર ચડે નહીં. નોળિયા નહીં, ઝેર તો ચડી જાય, પણ એની પાસે નોળવેલ નામની વનસ્પતિ એને સૂંઘી લે પછી એને ઝેર ચડતું નથી. એમ કામ, ક્રોધ, મોહ, માયા, ઈર્ષા, અદેખાઈના ઝેર ચડી જાય ને તો સંતોના સાનિધ્યમાં વૈયા જજો. એટલે આ તમને કહું આ નોળવેલ સૂંઘા જેવી વાત છે. પણ હવે આપણે કોઈ આવા તાંત્રિક કે એવેની વાતો નથી કરતા. જેને સત્ય સનાતન સાધુ, જેને સતનો સંગ કરવાથી આ બધા મરમ મરી જાય. પછી ત્યાં હનુમાનજીની વાત કરો ને શિંગડા પૂછડે વાળાની વાત કરો તો ન મેળાવો બાપુ. હનુમાનજી શિંગડા પૂછડા વાળા આવે કે નો થાય નહીં, એમની સભ્યતાથી તમારે બોલવાનું વાંધો હું એમ હનુમાનજી ચાલુ કરી યાર તમે પાછું બીજું આડું લાકડું ઉભું કર્યું. હાલો રાખી દો, કાપી નાખો ફોન. ટાઈમ નો બગાડો ખોટો. ચાલો.